તો આપણી સાથે અમિતજી છે. અમિતજી, ખાસ આજે ક્યાં નજર તમારી ઓપ્શન રણનીતિ માટે? ઓપ્શન્સના હિસાબે ઇન્ડિગો પર ધ્યાન રાખી શકાય. ઇન્ડિગો પર આપણે એક સારું એવું કરેક્શન જોયું છે સપ્ટેમ્બર મહિના પછી, અને એના પછી આપણે જોયું કે સમવેર નિયર 4600 4700 ની આસપાસ આ સ્ટોકમાં સ્ટેબિલિટી આવી છે. અને એના પછી અમુક દિવસથી અગર આપણે જોઈએ તો કન્સિસ્ટન્ટલી 4800 4900 ના જે સપોર્ટ છે, જે લેવલ્સ છે, એ ઉપરમાં સસ્ટેન કરી રહ્યું છે. તો પોસિબિલિટી છે કે એક શોર્ટ ટર્મ રેલી આ સ્ટોકમાં આવી જોઈએ. તો 5000ની સ્ટ્રાઇકનો જ ઇનફેક્ટ એટીએમ સ્ટ્રાઇકનો જ કોલ ઓપ્શન બાય કરવો જોઈએ. કરંટ માર્કેટ પ્રાઇસ 16 અને 17 ની આસપાસ છે. 30 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ આ કોલ ઓપ્શનની ઉપર, અને ટાર્ગેટ જે છે ઉપરમાં 150 રૂપિયાના રાખી શકાય. એટલે જો 5000નો કોલ ઓપ્શન ઇન્ડિગોનો ખરીદી કરીને ચાલો, 30નો સ્ટોપ લોસ, 150ના ટાર્ગેટ માટે તમે અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો. એટલે ઇન્ડિગોમાં એક તેજી આવવાની અપેક્ષા છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ એ સાથે